હું અત્યારે પુલાવ બનાવી રહી છું. એટલે મેં તેલ ગરમ કર્યું. તેલ ગરમ કરીને પછી લીલા મરચાં, સૂકી ડુંગળી, લીલો લીમડો અને એ બધાનો વઘાર કર્યો છે. અને લસણ નાખ્યું છે. લસણને કાપીને ઝીણી ઝીણી કળીઓ નાખી છે. અને હવે આપણે થોડી હિંગ નાખી છે. થોડું સંતાડવા દઈશું. મસ્ત સંતળાઈ જશે. અત્યારે તુવેર અને વટાણાનું બધું સિઝન ચાલુ થઈ ગઈ છે. પુલાવ બહુ ટેસ્ટી તૈયાર થાય છે. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. મારે પુલાવ થોડો વધારે બનાવવાનો છે એટલે મેં 3 ચમચી મીઠું નાખ્યું છે. નાની 3 ચમચી. હવે બરાબર સંતળાઈ ગયું છે ડુંગળીને બધું. હવે એમાં નાખીશું વટાણા અને બટાકા. નાના નાના બટાકા કાપીને રાખ્યા છે ધોઈને, એ નાખીશું. વટાણા અને બટાકા નાખી દીધા છે. હવે એને સાંતળવા દઈશું થોડું. આમાં તેલ, અને હું તો પહેલાં બનાવતી એટલે ઘી પણ નાખતી હતી થોડું વઘારમાં. તેલ થોડું વધારે નાખતી હતી. અત્યારે મારો બાબો ડાયટિંગ પર છે એટલે ઘી તો બિલકુલ નાખ્યું નથી અને તેલ બી થોડું ઓછું નાખ્યું છે મેં. હવે 3 લીલા મરચાં નાખ્યા છે એટલે તીખું તો થશે થોડું, પણ હું અત્યારે થોડું ટેસ્ટ પૂરતું કાશ્મીરી મરચું નાખીશ. પછી ધાણા જીરું નાખીશ અને હળદર નાખીશ. આ પુલાવ થોડો તીખો હોય ને તો બહુ મસ્ત લાગે છે. ઘરના બધા મોળો ખાય છે એટલે મોળું ખાય છે ને એના કારણે હું તીખું બનાવી શકતી નથી. બાકી આમાં તો તજ, લવિંગ, મરી બધું નાખો ને તો એકદમ ટેસ્ટી પુલાવ તૈયાર થાય છે. એકદમ નાના 2 ગ્લાસ પાણીના નાખી દીધા છે. હવે એને આપણે ઉકળવા દઈશું. ઉકળી ગયું છે પાણી. એમાં નાખીશું ટામેટાં. એક મોટું ટામેટું નાખી દીધું છે મેં. ચલો, મેં આમાં ભાત ચોખા પલાળીને રાખ્યા હતા 15-20 મિનિટ પહેલાં. બાસમતી રાઈસ એ નાખી દીધા છે. અને હવે આપણે આને 2 કે 3 સીટી વગાડીશું એટલે પુલાવ થઈ જશે તૈયાર. આમાં છાશ નાખી છે, દહીં બી નાખ્યું 2 મોટા ચમચા, અને આખું લીંબુ નીચોઈ નાખ્યું એટલે ખટાશ પકડે ને. હવે નાખીશું મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું. દહીં, છાશ અને એક લીંબુ નીચોયું છે મોટું, એટલે ખટાશ તો આવવાની જ છે અને ખાટી હોય તો જ ભાવે. હવે નાખીશું ખાંડ. ત્રણ ચમચી નાની તો ખાંડ જોઈએ જ, કારણ કે ખટાશ બહુ થાય ને તો થોડું ખાટી મીઠી લાગે ને તો જ સારી લાગે. ચલો, આને ઉકળવા દઈશું. એક બાજુ આપણો પુલાવ પણ તૈયાર થઈ ગયો છે. પછી અહીંયા મરચાં પણ તૈયાર છે, આખા ભરેલા, લસણ, ચણાનો લોટ અને આખું જીરું, મીઠું અને હળદર એ વાટીને બનાવ્યા. ચલો, રેડી છે આપણો ગરમા ગરમ પુલાવ. અને અહીંયા રેડી છે ગરમા ગરમ કઢી. તો ચલો જમવા.